દ્વારકાધીશ જય માતાજી મિત્રો, આજે પરિવાર સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં। આજે આપણે જવાના છીએ ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે। આજે છે 15મી ઓગસ્ટ અને હું રિક્ષામાં બેસી નીકળી ગયો છું। બસ હવે જો આઈલો જ જાઉં છું, દોલતરામમાં અંદર ગામમાં પૂગી ગયો છું અને ત્યાંથી હવે આપણે હાલીને ઇન્દ્રેશ્વર સુધી છે ને હાલીને જ જવું છે। માવો લઈ લીધો છે ભાઈ, માવો કરતા જાવ ને આઈલા જાવ ભાઈ। સામે ડુંગર છે ને, ડુંગરની અંદર છે ઇન્દ્રેશ્વર મંદિર, જંગલમાં ઘણા લોકો આઈલા જાય છે, આપણે ત્યાં જ જવાનું છે। ઇન્દ્રેશ્વરની બહાર જોવાય પેલા લોખંડની ટોપ બનાવીને રાખી છે। લાગે છે મિત્રો ઇન્દ્રેશ્વર મહાદેવમાં ટ્રાફિક બહુ જાજુ લાગે છે, જો લોકો જાજા આવે છે બહુ। હું આવેલો જાઉં છું, આજા માણસો છે ઇન્દ્રેશ્વરમાં, આટલા બધા ભક્તો। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે। બસ હવે અહીંથી જ આપણે અંદર આવેલા જવું અને દર્શન કરી દઈએ। તો મિત્રો આ છે ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર, જંગલમાં આવેલું મંદિર। શ્રાવણ મહિનો પવિત્ર મહિનો ગણાય છે, એટલે અત્યારે જાજા ભક્તો આવે છે અને આજ તો પાછી સાતમ છે, એટલે આપણે આવ્યા છીએ ભક્તો જાજા આવે છે ઘણા। હવે આપણે મંદિરે દર્શન કરી લીધા છે અને પછી દર્શન કરીને મંદિરની પાછળની સાઈડ અહીંયા આંટો મારવાની કાંઈક એવી પ્રથા હોય છે, મંદિરને ફરતે આંટા મારે લોકો બધા। હું જાઉં અહીંયા ફરતે ગયો તો જો આ માજી બધા ધૂન કરતા હતા। અને જો આટો પૂરો કરીને આ ગૌમુખ છે ત્યાંથી બધા ચરણામૃત લઈને અને આટા પૂરા કરે છે। અહીંયા બહાર મહાદેવની મૂર્તિ છે અને આગળ જતા કાળ ભૈરવ અને અંદર ગુફા છે, માતાજીના મંદિર છે ને અંદર જઈ આવી આપણે જો આવેલા છે। આ રીતના ગુફા છે અને ત્યાં અંદર થોડુંક નમીને જવું પડે, કારણ કે નાનું એવું મંદિર છે અને ત્યાંથી પગે લાગી દર્શન કરીને પાછા આપણે બહાર આવતા રહેવું। અહીંયા બાજુમાં સાઈડમાં એક જગ્યા છે જ્યાં સાધુનો ધૂણો છે। અમે ધૂણા પાસે આવી ગયા અને મને મારા બે દોસ્તારો મળી ગયા અહીંયા, જે અહીંયા ઇન્દ્રેશ્વર આવ્યા હતા દર્શન કરવા। જો આઈલા જાય એવડાઈ આપણે એની ભેગા જ વ્યા જાવ પાછા ઘેર, કે હાલો ફોટા પાડવા જાવ। આ બેનું નામ છે રાજેશ, મને થોડો ઉતર લેવા દે, મોબાઈલ કાઢ્યો ફોટા પાડવા આટો જંગલમાં રખડે છે, હું અહીંયા અંદર છું। હવે આપણે એ બેને થોડા ફોટા પાડી દેવું। એટલે સાગરા માવાનું રબર કોની પાસે છે? મિત્રો અહીંયા સામે ઉપર છે એ ગૌશાળા છે મંદિરની, બધી ગાયો રાખે છે। અને હું આવી ગયો છું હવે બાફેલી મકાઈ ખાવા, આપણને બહુ ભાવે। આ જો મકાઈ કાઢી અને અહીંયા બધું વેચે છે, એટલે મકાઈ ને રમકડા, ખાવો ને આંબલી, જામફળ, ઘણી વસ્તુ છે। હવે આ બેન જો આપણી મકાઈ તૈયાર કરે છે, લીંબુ ચટણી મીઠું એવું નાખીને। અહીંયા આવું એટલે એકવાર મકાઈ તો ખાવી જ પડે। અમારા ભાઈબંધો કે બે આંબલી ખાય છે, ખાટી આંબલી, ને હું મકાઈ ખાઈ છે। આંબલી બાંબલી આપણને ભાઈ ભાવે નહીં, હાલો ખાવા તમે। અને આપણે ઘર આટલું થોડીક શેકેલી માંડવી લઈ જાઉં, આપણે તો ખાઈ ઘેરી લઈ જઈએ ને થોડીક માંડવી, એટલે ઘરે બધા ખાય। રિટર્નમાં આપણે ભાઈબંધ ભેગા વયા જાઉં। ગાડીમાં આવ્યો તો ત્યારે તો રિક્ષામાં નાડીને આવ્યો તો હવે ગાડીમાં વયો જાઉં। અને મિત્રો રસ્તામાં મેં ઊભા રહી ગયા તિરંગા સાથે ફોટોશૂટ કરવા। મિત્રો કોમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો બ્લોગ, અને લાઈક કરતા જાઓ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દો। અને ફરી